પેટ ઉપર નાની ગાંઠવાળો બાળક કે સમગ્ર વિશાળ વિશ્વમાં શ્રેષ્ઠ મરજીવો? લિયો, ઓસ્કર અને લિલી શ્રેષ્ઠ મિત્રો છે. તેઓને એક સાથે સાહસભર્યા કામ કરવા ગમે છે. ત્રણેય ખતરનાક ચોરીઓ કરે છે અને ઘેરી ગુફાઓમાં ખજાનો શોધે છે. અને હવે તેઓ લાંબા સમયથી ખોવાયેલા ખજાનાની શોધમાં છે, જે ખજાનાને ચાંચિયાઓએ ઘણા સમય પહેલા સરોવરમાં ડૂબાવી દીધો હતો. આજે ઓસ્કરનો નાનો પિતરાઈ ભાઈ જેક, જે આની મુલાકાતે આવેલ છે, તે મિત્રો સાથે ખજાનાને શોધવામાં જોડાયો છે. જ્યારે લિયો તેને ઊંચકે છે ત્યારે જેક પૂછે છે, તારી નાભી આટલી નાની કેમ છે? હું તો એ મુશ્કેલીથી જોઈ શકું છું. અચાનક જ લિયોને ખજાનો શોધવાની જરાય ઈચ્છા નથી રહેતી. તે કપડાં પહેરે છે અને ઘર તરફ જાય છે. બીજા તેને જતા જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. રસ્તામાં ઘરે જતાં લિયો ઘણા પ્રશ્નોથી હેરાન થાય છે. મારા અને બીજા બાળકો વચ્ચે શા માટે તફાવત છે? મારા પેટ ઉપર શા માટે મોટા ઘાની નિશાની છે? મારા પેટમાં શા માટે ઘણીવાર હું પેશાબ કરી દઉં છું? ઘરે જઈ લિયો તેના માતા પિતાને એના મનના ચિંતાજનક પ્રશ્નો પૂછે છે. માતા રસોડામાં ખુરશી પર બેસી જાય છે. તે લિયોનો હાથ એના હાથમાં લે છે અને કહે છે, તું જાણે છે, આ બધું તારા મૂત્રાશયને કારણે છે. લિયો મૂંઝાય છે. મૂત્રાશય શું છે? અને તેનાથી મારી નાભી કેમ આવી છે? પિતા કાગળ અને પેન લઈ અને સમજાવવાની શરૂઆત કરે છે. મૂત્રાશય તમારા શરીરનો એક ભાગ છે જે મૂત્ર ભેગું કરે છે. મૂત્ર તમારી કિડનીમાંથી આવે છે. ત્યાંથી તે સતત તમારા મૂત્રાશયમાં ટપકે છે. મૂત્રાશય ધીમે ધીમે મોટું અને મોટું થાય છે, એક ફુગ્ગાની જેમ. અને પછી તે ફાટશે? લિયો આશ્ચર્યચકિત થઈને પૂછે છે. ના, સદભાગ્યે તેમ થતું નથી. પિતા હસે છે અને વાત આગળ વધારે છે. જ્યારે મૂત્રાશય ભરાઈ જાય ત્યારે મોટાભાગના લોકોને ત્યાં દબાણનો અનુભવ થાય છે અને લાગે છે કે તેમને શૌચાલય જવાની જરૂર છે. મૂત્રાશયને એક પડદો હોય છે જે નળ જેવું કામ કરે છે, જેને સ્ફિંક્ટર કહેવાય છે. તમે તેને બંધ રાખી શકો છો અથવા મૂત્રને બહાર કાઢવા ઢીલું કરી શકો છો. આમ મૂત્રાશયમાંથી પાતળી નળી, કે જેને યુરેથ્રા કહે છે, તેના દ્વારા હાજતમાં વહે છે. મને હંમેશા ખ્યાલ નથી આવતો કે મારે પેશાબ કરવા જવું છે. લિયો બચાવ કરે છે. જો, માતા કહે છે, તું જ્યારે જન્મ્યો ત્યારે તારા મૂત્રાશયમાં ખામી હતી. માતા લિયોના નાનપણની ફોટો આલ્બમ લઈ અને ખોલે છે. પિતા સ્મિત કરે છે. અમે ખૂબ ખુશ હતા. અમારા માટે તું વિશ્વનો સૌથી સુંદર બાળક હતો. માતા વાતને આગળ વધારે છે. પરંતુ અમે પણ ડરી ગયા હતા. મૂત્રાશય જ્યાં હોવું જોઈએ ત્યાં તે ચામડીની નીચે ન હતું, પરંતુ એક નાની ગાંઠ તારા પેટ ઉપર હતી જે મૂત્ર ભેગું કરી શકતી ન હતી. એક નાની નળી, તારી યુરેથ્રા, ખુલ્લી હતી, જાણે કે એક પાણીનો નળ ચાલુ રહી ગયો હોય. ડોક્ટરે કહ્યું કે તારે ઓપરેશનની જરૂર છે. પિતાએ કહ્યું, અમને તારી ખૂબ જ ચિંતા થતી હતી લિયો, પરંતુ તું એક સશક્ત બાળક હતો એવું અમને તને જોઈને લાગતું હતું. તારું ઓપરેશન ઘણા કલાકો સુધી ચાલ્યું હતું. ડોક્ટરે તારા આંતરડાનો એક ભાગ લઈને એનામાંથી એક પહોળું મૂત્રાશય બનાવ્યું અને તેને તારા પેટમાં મૂકી દીધું. તેમણે તારી યુરેથ્રાની ખુલ્લી બાજુઓ પણ સીવી નાખી, જે હવે મૂત્રમાર્ગ જેવું કામ કરે છે. અને કેમ કે તારા પેટની નાભી હતી જ નહીં, ડોક્ટરોએ તારા માટે એક બનાવી. ઓહ, તો આમ બન્યું હતું. લિયો સહમત થયો. અને આ ઓપરેશનને કારણે મારા પેટ ઉપર મોટા ઘાની નિશાની છે. બરાબર, માતા મલકાઈ. પરંતુ હજુ પણ લિયો મૂંઝવણમાં છે. અને હું મારા પેન્ટ કેમ ભીના કરી દઉં છું? શું ડોક્ટરોએ આ મૂત્રાશય બંધ કરવાની કોઈ વસ્તુ પણ બનાવી નહીં?
તેઓએ એક પ્રકારનો બંધ બનાવ્યો, પરંતુ તે બહુ મજબૂત નથી, તેથી ક્યારેક તેમાંથી મૂત્ર નીકળી જાય છે. પિતાએ સમજાવ્યું. શું હું એકલો જ છું કે જેને આ તકલીફ છે? લિયો બોલ્યો. ના, માતાએ કહ્યું. શું તને તે જગ્યા યાદ છે કે જ્યાં આપણે ગયા ઉનાળામાં ગયા હતા? ત્યાં તારા જેવા ઘણા બાળકો હતા. બધા જ મૂત્રાશયની ખામીથી જન્મ્યા હતા, જેને બ્લેડર એક્સ્ટ્રોફી કહેવાય છે. તું જાણે છે, તેથી તેઓ કહેતા હતા જ્યારે તું તારા પેટ પર એક નાની લાલ ગાંઠ સાથે જન્મ્યો. પિતાએ કહ્યું. પરંતુ તફાવતો પણ છે. વિલ યાદ છે? તેનું મૂત્રાશય ઘણું નાનું છે. તેને દર અડધા કલાકે પેશાબ કરવું પડે છે, પરંતુ તે જવા ઈચ્છતો નથી, તેથી તે ડાયપર્સ પહેરે છે. વિલ, કે જે ફૂટબોલ બહુ સરસ રમે છે. બરાબર, પિતાએ કહ્યું. ત્યાં મૂત્રાશયની ખામીવાળી છોકરીઓ પણ છે. શું તને સોફિયા યાદ છે? તેનું મૂત્ર સતત ટપકતું હતું, જાણે કે એક ટપકતો નળ. ડોક્ટરે સોફિયાનું મૂત્રાશય બંધ કરી દીધું અને એક નાનકડું કાણું તેણીના પેટમાં બનાવવું પડ્યું હતું. તેને સ્ટોમા કહેવાય છે. જ્યારે સોફિયા પાતળી પ્લાસ્ટિકની નળીને દબાવે છે, ત્યારે મૂત્રાશયમાંથી તે નળી દ્વારા હાજતમાં વહે છે. તેનાથી કોઈ તકલીફ થતી નથી. શરૂઆતમાં તે પ્રતિકૂળ હોય છે, પણ સોફિયાને હવે તેની આદત પડી ગઈ છે. સોફિયા, કે જે 2 આંગળીઓથી મોટેથી સીટી વગાડે છે. બરાબર, માતાએ કહ્યું. તેમણે એ વાત આગળ વધારી. કેટલાક બાળકોમાં મૂત્રાશય સંપૂર્ણપણે નીકાળી દેવાયું છે. એવા બાળકોમાં પેશાબ આંતરડાઓમાંથી વહે છે. લિયો અચરજ પામ્યો. તમે તમારા નીચેના ભાગમાંથી મૂત્ર કરી શકો છો? માતાએ સહમતિ દર્શાવી. હા, તમે તે શીખી શકો છો. ટીમ યાદ છે કે જે આવી જ રીતે કરતો હતો? ટીમ, કે જે કેન્ટીનમાંથી મીઠાઈ ચોરતો હતો? બરાબર, પિતાએ દાંતિયા કર્યા. તોફાની ટીમ. લિયો ખુશ હતો કે પોતે કેટલીકવાર તેની પેન્ટમાં મૂત્ર કરી દેનાર એકમાત્ર બાળક નથી, અને માત્ર તેને જ નાની નાભી નથી. લિયો ઊંઘતાની સાથે જ વિચારવાનું શરૂ કરે છે કે શું તેના મિત્રોએ પહેલેથી જ ખજાનો શોધી લીધો છે. ના, તેઓએ નથી શોધ્યો, પરંતુ એ લોકોને ખબર છે કે તે ક્યાં છે. તેઓને તેને માત્ર સરોવરના તળિયેથી ઊંચકવાની જરૂર છે, પરંતુ તેઓને કોઈ સરસ ડૂબકી મારી શકે તેની જરૂર છે, અને લિયો સરસ રીતે ડૂબકી મારી શકે છે. અને તેથી ઓસ્કર, લિલી અને જેક લિયોના બારણે આવ્યા. મહેરબાની કરીને અમારી સાથે આવ, ઓસ્કરે વિનંતી કરી. અમને તારી જરૂર છે. લિયો ખજાનાની શોધમાં જોડાવા માટે રોમાંચિત થાય છે. ઓસ્કરે તેને જ્યાં ખજાનો પડ્યો છે તે જગ્યા બતાવી. લિયોએ ફરીથી જેક તરફ નજર કરી. મારા ઓપરેશન વખતે હું ખૂબ જ નાનો હતો, તેણે ચોખવટ કરી, અને ડોક્ટરે મારામાં એક નાભી બનાવી. તે ગોગલ્સ પહેરે છે, શ્વાસ લેવા માટેની નળી તેના મોંમાં મૂકે છે અને ઠંડા પાણીમાં ડૂબકી મારે છે. ખરેખર તળિયે કંઈક ચમકતું છે. લિયો ડૂબકી મારે છે, ઊંડે અને ઊંડે. તળિયાની નજીક આવે છે ત્યારે હાથ વડે એક ડબ્બો હલાવે છે. એ કંઈક કઠણ વસ્તુને અડકે છે. લિયો તેને જમીનથી છૂટું કરવા મહેનત કરે છે, ત્યારે અચાનક તેને તેમાં એક પકડ મળે છે. જમીન ઉપર પાછા આવ્યા પછી તેના મિત્રો તેને તપાસે છે. આ તો એક પટારો છે, જેકે કહ્યું. તે પ્રાચીન પટારો છે. તે નક્કી ખૂબ ખૂબ પ્રાચીન હોવું જોઈએ, ઓસ્કર મોટેથી બોલ્યો. હું એકદમ સ્પષ્ટ છું કે તે ચાંચિયાનો પટારો છે, લીલી ભયભીત થઈને બોલી. નાનો જેક પ્રશંસા કરતા લિયો તરફ જુએ છે અને હાંફતા કહે છે, સંપૂર્ણ વિશાળ વિશ્વમાં તું એક શ્રેષ્ઠ જીવ છે. ઓપ્શન: સંપૂર્ણ વિશાળ વિશ્વમાં તું એક શ્રેષ્ઠ મરજીવો છે.